ધોરણ 9માં સંસ્કૃત વિષયમાં ગદ્ય ત્રીજું પરમ નિધાનમ એમાં આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પરમ નિધાનમ એટલે કે શ્રેષ્ઠ ખજાનો. શ્રેષ્ઠ ખજાનાની હું વાત કરી રહી છું કે શ્રેષ્ઠ ખજાનો કયો છે? અહીં એક રાજા હોય અને યુવક, એ બંને વચ્ચે વાતચીત ચાલે છે, વાર્તાલાપ ચાલે છે. અને વાર્તાલાપ એટલો એકબીજાની જાતને પોતાની જાતને ચડિયાતી સાબિત કરે છે. અને છેલ્લે જ્યારે સંતોષનો વિષય આવે છે, સંતોષ થાય છે કે એકબીજાને પેલું ચડિયાતી સાબિત કરવાનું છે. પણ જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે એ જે ચર્ચા છે એ આપમેળે શાંત થાય છે. એટલે એને શ્રેષ્ઠ ખજાનો કહેલો છે. એમાં આપણે જોઈએ તો પહેલા પ્રસ્તાવના જોઈએ તો કે ઈસવીસનની 11મી સદીમાં, એટલે કે માલવ પ્રદેશ, એટલે કે હાલનો જે મધ્યપ્રદેશ છે તેમાં રાજા ભોજ થઈ ગયા છે. ધારા નગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જેની કીર્તિ પ્રાપ્ત કરી હતી તેવી આજે પણ છે. તેમની સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ છે. કેટલીક રમૂજી કથાઓ આજે પણ લોકોમાં પ્રચલિત છે. આવી કથાઓ સંસ્કૃતમાં રચાયેલ એક સંગ્રહ ભોજ પ્રબંધ નામે જાણીતો છે. આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવેલી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો પણ સમાવેશ થાય છે. જો રાજા ભોજ એ સમયમાં ભોજ પ્રબંધ નામનું એક ગ્રંથ રચવામાં આવ્યો હતો અને એમાં એને કેન્દ્રમાં રાખીને, રાજા ભોજને કેન્દ્રમાં રાખીને ઘણી બધી ઘટનાઓ એમાં વર્ણવવામાં આવેલી હતી. આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે. ભોજને લક્ષ્ય બનાવીને રચેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. રાજા ભોજ અને યુવક પંડિતના સંવાદના એક કરતા બીજા પદાર્થની શક્તિમત્તાને ઉપાસવાનો ઉપક્રમ ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવતા તે અટકી જાય છે. આમ આ સંવાદ સંતોષનું મહત્વ આખરી લે છે. આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા અને કર્તૃકારક સમન્વયની વ્યવસ્થાને આપણે સમજવાનું છે. વળી વિવિધ વિભક્તિના રૂપો કેવા ફેરફાર લે છે, વિભક્તિના પ્રત્યે એ કેવા ફેરફાર લે છે અને ક્રિયાપદોના રૂપો કેવા હોય છે તેની પણ આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. તો પરમ નિધાનમ પાઠમાં ધ્યાન આપવાનું વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 9. ભોજનામનુપતિઃ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિય ચ આશ્રિત નૃપતિ એટલે રાજા, કે ભોજ નામના રાજા વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા. અતઃ એટલે આથી તસ્ય રાજ્ય સભાયા, તસ્ય એટલે તેની, રાજ્ય સભાયા એટલે કે રાજ્ય સભામાં દૂર દેશથી અનેક વિદ્યા વિશારદાઃ વિદ્યામાં પારંગત પંડિતો સમાગચ્છન્તિ સ્મ એટલે કે આવતા હતા. જો વિદ્યાર્થી સમાગચ્છન્તિ એ વર્તમાન કાળની ક્રિયાપદ છે, પરંતુ પાછળ એમાં સ્મ લાગેલો છે. હવે જ્યારે વર્તમાન કાળનું ક્રિયાપદ હોય અને એની પાછળ જો સ્મ લાગેલો હોય, એટલે કે સ્મનો પ્રયોગ થયેલો હોય, તો વિદ્યાર્થી મિત્રો એ વાક્ય રચના ભૂતકાળમાં લેવાની હોય છે. વર્તમાન કાળનું ક્રિયાપદ હોય, પાછળ સ્મ હોય, તો એ વાક્ય રચના ભૂતકાળમાં થાય છે, એટલે સ્મનો પ્રયોગ તરીકે ઓળખાય છે. એટલે કે આવતા હતા,
ફરીથી આખું ભાષાંતર જોઈએ પેરેગ્રાફ. ભોજ નામનો રાજા વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા. તેથી તેની રાજ્ય સભામાં દૂર દેશથી અને વિદ્યામાં પારંગત પંડિતો આવતા હતા. જો રાજા ભોજ છે એ પોતે વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય પણ હતા. તો એની સભામાં ઘણા બધા દૂર દૂરથી વિદ્વાનો, પંડિતો એ આવતા હતા. એકવાર ભોજ પ્રસાદસ્ય ગવાક્ષે, પ્રસાદસ્ય એટલે કે મહેલના, ગવાક્ષે એટલે ઝરૂખે ઉપવિષ્ટ આસી બેઠા હતા. સહ માર્ગે, સહ એટલે તે માર્ગે એટલે રસ્તામાં, એકમ નવામ ગંતુકમ એટલે કે નવા આવનાર, અનભિન્નમ અજાણ્યા, યુવકને પશ્યતિ જોવે છે. પશ્યતિ વર્તમાનકાળ પરસ્મય પદ, અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. જો વિદ્યાર્થી મિત્રોએ એકવાર ભોજ મહેલના ઝરૂખે બેઠા હતા ત્યારે તે રસ્તામાં એક નવા આવનાર અજાણ્યા યુવકને જોવે છે. તસ્ય તેનો પરિચય જ્ઞાતું જાણવા, સહ તે, તમ તેમને, પ્રસાદે મહેલમાં, આહ્યતિ એટલે બોલાવે છે. તેનો પરિચય મેળવવા તે તેને મહેલમાં બોલાવે છે. તતસ્યો મધ્યે તે બંનેની વચ્ચે એવમ આમ વાર્તાલાપ વાતચીત સંજાત થઈ. ભોજ જો હવે રાજા છે મહેલના બાર ઝરૂખે બેઠા હતા ત્યારે પોતે એક યુવકને જોવે છે. અજાણ્યો નવો આવનાર કોઈ યુવક છે એને જોવે છે અને એને એનો પરિચય મેળવવા માટે મહેલમાં એને બોલાવે છે અને એ બંને વચ્ચે જે વાતચીત થાય છે એ વાતચીત અહીં આપણે આ પાઠમાં અભ્યાસ કરવાની છે. ભોજ ભવાન કહો વર્તતે, રાજા ભોજ કે છે આપ કોણ છો? યુવક અહમ ઘટ પંડિત અસ્મિ, અહમ હું ઘટ પંડિત ઘડાની જેમ ભરેલો પંડિત છું. ભોજ ઘટ પંડિત એટલે શું? કી નામ ઘટ પંડિત, ઘટ પંડિત એટલે શું? ઘટ પંડિત એટલે શું? યુવક યથા ઘટે પરિપૂર્ણ જલમ તિષ્ઠતિ, યથા જેમ ઘટે ઘડામાં પરિપૂર્ણ પૂરેપૂરું જળ પાણી તિષ્ઠતિ હોય છે. તથૈવ તથાવત્તા એ તેવી રીતે મય એટલે મારામાં પરિપૂર્ણ જ્ઞાન વર્તતે, પૂરેપૂરું અથવા સંપૂર્ણ જ્ઞાન છે. અતઃ આથી અહમ હું સ્વ આત્માન પોતાની જાતને ઘટ પંડિતમ મન્યે, ઘટ પંડિત માનું છું. આથી હું મારી જાતને ઘટ પંડિત માનું છું. જો યુવકે સરસ મજાનો જવાબ આપ્યો કે હું ઘટ પંડિત છું. એટલે કે ઘટ પંડિત એટલે શું? તો જેવી રીતના ઘડો હોય વિદ્યાર્થી, એ ઘડામાં પાણી પૂરેપૂરું ભરેલું, એવી રીતના આ યુવકમાં પૂરેપૂરું જ્ઞાન ભરેલું છે. આથી એ પોતાની જાતને ઘટ પંડિત માને છે. ભોજ યુવકસ્ય ગર્વપૂર્ણ મુક્તિમ શ્રુત્વા, યુવકની ગૌરવપૂર્ણ મુક્તિ વાક્ય શ્રુત્વા સાંભળીને સ્વ આત્માનમ પોતાની જાતને તતઃ અધિકમ તેનાથી વધારે ચડિયાતી મતવા માનીને અહંકારેણ સહ અહંકાર સાથે. હવે પેલા યુવક એમ કીધું
કે હું મારી જાતને ઘટ પંડિત માનું છું, મારામાં પૂરેપૂરું જ્ઞાન છે. એટલે પેલા રાજા ભોજે એટલે યુવકનું આવું ગૌરવપૂર્ણ વચન સાંભળી અને પોતા પણ એનાથી અધિક માનીને પોતે અહંકાર સાથે કહે છે યદિ ત્વમ ઘટ અસી કે જો તું ઘડો છે તૈ અહમ મૃદગરત્વેન વર્તતે. મૃદગર એટલે કુહાડી અથવા હથોડો. જો તું ઘડો છો તો હું હથોડા તરીકે વર્તીશ. મૃદુગર એટલે હથોડો સ્વકીયના પ્રાણ પોતાના પ્રહારથી ઘટ વિનાશતી. ઘટ ઘડાનો વિનાશતી વિનાશ કરે છે. હથોડા પોતાના પ્રહારથી સ્વકીય પ્રહાર એટલે પોતાના પ્રહારથી ઘડાનો વિનાશ કરે છે. ઘડા ઉપર આપણે હથોડી મારી તો એ ઘડો છે એ ફૂટી જવાનો છે. અહમ અપી હું પણ ઘટરૂપમ ઘડારૂપી ભવંત આપનો વિનશ્યામી વિનાશ કરું છું. હું પણ ઘડારૂપી આપનો વિનાશ કરું છું. યુવક યદિ ભવાન યુવક કે છે જો તમે મૃત્વેન વર્તસ્યતિ જો તમે હથોડા તરીકે વર્તશો તો તૈ અહમ અગ્નિ ભવામિ. યુવક તો એનાથી ચડિયાતું વાક્ય બોલે છે કે જો તમે હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ બનું છું. દહન કર્મા અગ્નિ બાળવાનું દહન કર્મા એટલે કે બાળવાનું કાર્ય કરતું અગ્નિ બનીને મૃદગરત્વેન હથોડાને ભસ્મ કરીશ. હથોડાને ભસ્મ કરીશ, નાશ કરીશ. કારણ કે અગ્નિ છે એ અગ્નિમાં હથોડો છે બની જાય છે. એકબીજાને પોતાનાથી ચડિયાતી સાબિત કરે છે. જો વિદ્યાર્થી ઘટ પંડિત કીધું તો પેલા રાજા ભોજે કીધું કે હું હથોડો બની શકે. હથોડોનો પ્રહાર થાય તો એ ઘડો છે એ તૂટી છે. એટલે એકબીજાને પોતાના જાતથી એ ચડિયાતી સાબિત કરવા ઈચ્છે છે. પછી યુવક એમ કહે છે જો તમે હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ બનું છું. અને અગ્નિનું કાર્ય શું છે તો કે અગ્નિનું કાર્ય બાળવાનું છે. આગળ જોઈએ ભોજ ત્વમ યદિ વહિત્વેન વર્તિષ્યસि. ત્વમ જો તું વહિત્વેન અગ્નિ તરીકે વર્તીશ તહિ અહમ વૃષ્ટિ ભવિષ્યામિ. વૃષ્ટિ એટલે વરસાદ તો હું વરસાદ બનું છું. ભવિષ્યામિ બનીશું. વૃષ્ટિ પુરતઃ વહિમિ. વૃષ્ટિ વરસાદની આગળ પુરતઃ એટલે આગળ વહિમ્ય અગ્નિ સ્થાતું ન શક્નોતિ ઊભી રહી શકતી નથી, સમર્થ નથી. તથા ત્વમપી તેવી રીતે તું પણ મમ પુરતઃ મારી આગળ સ્થાતું ન શક્નોતિ મારી આગળ ઊભો રહી શકીશ નહીં. કે જ કે રાજા ભોજ જોઈ કે તું અગ્નિ સ્વરૂપે વર્તીશ તો વરસાદ બનીશ. એકબીજાને થી ચડિયાતું સાબિત કરે છે. એટલે અગ્નિ છે એ અગ્નિ બનીશ તો રાજા ભોજ કે તો હું વરસાદ બનીશ. અને વરસાદની આગળ અગ્નિ ટકી શકતો નથી, આપણને ખબર છે. જો એકબીજા એટલી પોતાનાથી એકબીજાની જાતને ચડિયાતી સાબિત કરે છે. તો યુવક કે છે વૃષ્ટિ તું વાયુ. હવે યુવક એમ કે છે વરસાદ તો વાયુ સ્વબલેન પોતાના બળથી યત્ર કુત્રાપી વાયુતું અહર્તિ. સ્વબલેન પોતાના બળથી કુત્રાપી અહીં કહી પણ વહેતું વહેરાવી દે છે. કે પવન
વરસાદને અહીં કઈ વેળાવી દે છે. વરસાદ આવતો હોય ને પવન આવે તો વાદળો ચડીએ છે, વરસાદ વયો છે. એટલે કે વરસાદને તો પવન પોતાના બળથી અહીં અહીં ફગાવી દે છે. વૃષ્ટિ રૂપમ ભવંતમ, વરસાદ રૂપી આપણું વાયુ ભૂતવા, વાયુ બનીને પવન બનીને પિતઃ તતઃ વૈશ્યામી, આમ તામ વેરાવી દેશે. કે તમે વરસાદ રૂપી છો તો હું વાયુ રૂપી બની, પવન રૂપી બની અને તમને આમ તેમ વહેરાવી દઈશ. જો વિદ્યાર્થી એકબીજા ચર્ચા કરે છે, સંવાદ કરે છે. એમાં આપણે ફરીથી પાછું ભાષાંતર જોઈએ. ભોજ. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, ફક્ત ભાષાંતર કરાવું છું. ભોજ નામનો રાજા વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતો. આથી તેની રાજ્ય સભામાં દૂર દેશથી અને વિદ્યામાં પારંગત પંડિતો આવતા હતા. એકવાર ભોજ મહેલના ઝરૂખે બેઠા હતા. તે રસ્તામાં એક નવા આવનાર અજાણ્યા યુવકને જોવે છે. તેનો પરિચય મેળવવા તે તેને મહેલમાં બોલાવે છે. પછી તે બંને વચ્ચે આ વાતચીત થાય છે. ભોજ: આપ કોણ છો? યુવક: હું ઘટપંડિત છું. ભોજ: ઘટપંડિત? ઘટપંડિત એવું શું નામ? યુવક: જેવી રીતે ઘડામાં પૂરેપૂરું પાણી ભરેલું હોય છે એવી રીતે મારામાં સંપૂર્ણ જ્ઞાન છે અથવા પૂર્ણ જ્ઞાન છે. ભોજ: યુવકનું ગર્વપૂર્ણ ઉક્તિ સાંભળીને તેનાથી પોતાની જાતને તેનાથી વધારે અધિક માનીને અહંકાર સાથે, જો તું ઘટપંડિત છો તો હું હથોડો તરીકે વર્તું છું. હથોડો પોતાના પ્રહારથી ઘડાનો વિનાશ કરે છે એમ હું પણ ઘડાનો આપનો વિનાશ કરીશ. યુવક: જો આપ હથોડા તરીકે વર્તશો તો હું અગ્નિ બનું છું. બાળવાનું કાર્ય કરતો અગ્નિ હથોડાને ભસ્મ કરશે. ભોજ: જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ. વરસાદની આગળ અગ્નિ ટકી શકતો નથી તેમ તમે પણ મારી આગળ ટકી શકશો નહીં. યુવક: વરસાદને તો વાયુ આમ તેમ વહેરાવી દે છે. વરસાદ રૂપી આપનો હું વાયુ બની આમ તેમ વહેરાવી દઈશ. જો વિદ્યાર્થી મિત્રો અહીં સરસ મજાની વાત કરેલી છે. એકની પોતાની જાતને બીજાથી ચડિયાતી સાબિત કરે છે અને છેલ્લે પછી સંતોષનો વિષય આવશે એટલે બધું શાંત થઈ જશે. પણ અહીં રાજા ભોજ એ પોતે પંડિતોને આમંત્રણ આપતા હતા, પ્રજાપ્રિય હતા. તો એ બધું માટે એ પોતે પરિચય મેળવી અને એની પરીક્ષાઓ લેતા હતા. તો અહીં આપણે આ પાઠમાં વર્તમાન કાળના, સામાન્ય ભવિષ્યકાળના ક્રિયાપદોનો પણ આપણે ઉપયોગ કર્યો છે. હવે આ જે પાઠ ચાલેલો છે એ પાઠ ભાષાંતર તમારે વિદ્યાર્થી મિત્રો પાકી બુક આપણે સંસ્કૃત વિષયની બનાવવાની છે અને સંસ્કૃત વિષયની પાકી બુક બનાવવાની એમાં અમે તમને હોમવર્ક આપીએ. એ હોમવર્ક પણ એ પાકી બુકમાં જ તમારે લખવાનું છે. અમે જે લખવા આપ્યું હોય એ હોમવર્ક પણ તમારે એ પાકી બુકમાં જ લખવાનું છે, બુકમાં લખવાનું નથી. તો એ બધું તમારે એમાં લખી જેટલું પાઠ હાલે તમને હોમવર્ક આપે એ બધું હોમવર્ક તમારે પાકી બુકમાં લખવાનું છે. અહીંયા જે આપણે જે પાઠ ચાલેલો છે અડધો ચલાવ્યો છે, પાઠ નંબર 3 પેજ નંબર 9. તો એમાં એ પાઠનું ભાષાંતર મેં કહ્યું છે અહીં. એ ભાષાંતર તમારે પાકી બુકમાં લખવાનું છે.
ત્યાં સુધી હાલેલું છે. પેજ નંબર 10ના 2 પેરેગ્રાફ ચાલેલા છે. ત્યાં સુધીનું આપણે હોમવર્ક લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ભાષાંતર લખવું હોમવર્કમાં જેટલું ચાલેલું છે તેટલું. આના પછીનો વિડિયો લેક્ચરમાં આપણે એના પછીનું પાઠ જે છે આગળનો પાઠ એ આપણે જોશું. ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.